આપણે હવે કદાચ એટલા નિંબર કે નકટા થઈ ગયા છીએ કે હવે કોઈનું મોત થાય ને તો જ આપણે કોઈ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈએ છીએ. અને વળી એમાં પણ એ મોત પણ આપણા માટે તો માત્ર એક આંકડો જ છે. તક્ષશિલામાં આટલા મર્યા, મોરબીના ઝુલતા પુલમાં આટલા મર્યા, રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં આટલા મર્યા. પણ એ લોકો શું કામ મર્યા, એમને આટલું ભયંકર મોત શું કામ આવ્યું, એના મૂળ સુધી કોણ જશે? એને ફરી બનતી કોણ અટકાવશે? કોણ એવું કહેશે કે હવે આવી કોઈ પણ દુર્ઘટના બની તો જવાબદારી મારી રહેશે? આ પ્રશ્ન જુનાગઢના ડેરવાણની જનતા પૂછી રહી છે, કારણ કે ત્યાં પણ ગંભીરાવાળી થતા રહી ગઈ છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. 9મી જુલાઈ 2025 આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ. આ પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હતો, છતાં કોઈએ ધ્યાન ન આપ્યું અને અંતે તૂટી પડ્યો. લગભગ 22 જેટલા લોકોએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો. પછી બધા તોડતા થયા કે ચમરબંધીઓને નહીં છોડીએ, ને ઇજનેર જવાબદાર છે, ને અધિકારીઓ જવાબદાર છે, ને અમુકને સસ્પેન્ડ પણ કરાયા. ઘણું બધું થયું, પણ પાણી આવે પાળ બાંધવાનો શું અર્થ? એ 22 લોકોના જીવ પાછા લાવી શકશો? આપણે કોઈ દુર્ઘટના થઈ જાય પછી જ કેમ જાગીએ છીએ? અને વળી એમાં પણ જો કોઈ જાનહાનિ થાય તો લાગણીઓનો આમ દરિયો બહાવી દઈએ, પણ એ પહેલા આપણે કેમ નથી જાગતા? આ પ્રશ્ન આજે એટલા માટે પૂછવો જરૂરી બની ગયો છે કારણ કે ગઈકાલે જુનાગઢના ડેરવાણ ગામે ગંભીરા પુલ દુર્ઘટના જેવી જ એક ઘટના થતા રહી ગઈ છે. આ ઘટના વિશે પહેલા તો વિગતે વાત કરું તો ભેસાણના ડેરવાણ ગામ પાસે એક જર્જરિત કોઝવે છે, જ્યાંથી અનેક વાહનો પસાર થતા હોય છે. ગઈકાલે પણ એક લાકડા ભરેલો ટ્રક આ પુલ પરથી નીકળ્યો અને ત્યારે જ આ જર્જરિત પુલ તૂટી પડ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ અને કદાચ એટલે જ આ ઘટનાની વધુ નોંધ પણ નથી લેવાઈ. જો કોઈ મરી જાય તો જ આપણે જે તે ઘટનાની ગંભીર નોંધ લઈએ. આ ટ્રકમાં 3 વ્યક્તિઓ હતા જે બચી ગયા છે, પણ પ્રશ્ન એ છે કે આ પહેલા પણ આવા અનેક બનાવો આ જગ્યા પર બની ચૂક્યા છે, છતાં શા માટે તંત્ર કોઈ કામગીરી નથી કરી રહ્યું? જ્યારે અમારા સહયોગી આ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમની સામે ગ્રામજનોએ પોતાની વ્યથા ઠાલવતા શું કહ્યું એ પણ તમે સાંભળો. બનાવ બન્યો છે, ગાડી વાડીમાંથી લાકડા કાપ્યા છે બગીચામાંથી સાહેબ. ગાડી આવતા ઊંધી પડી ગઈ છે અહીંયા 2 વાગે. માણસો બસી ગયા, સારું કર્યું તો બસી ગયા, અને નો બેસાય તો આ સાહેબ વર્ષો વર્ષ આવું થાય છે, બનાવ બને છે. અને અમારા ગામનો બધાયનો રસ્તો અહીંયા છે, જંગલ ખતાવાળાનો. તો અમારે હાલવું ક્યાંથી? અમારો વાડીવાની છે, અમારા વાડીએ ખેતીમાં જવું કે નહીં બધાય ને? માણસો અહીંયા બધાય મોટરસાઇકલો વાળા પડે છે, હેઠથી નીચેથી સાહેબ પુલ ધોવાઈ ગયો છે. વાહન કઈ હાલતું નથી, મોટું વાહન હાલે તો પડી જાય. અગાઉ બનાવ બનેલા હે? હા, અગાઉ આ વરદી થયું છે, આ વર્ષો વર્ષ બને છે, અગાઉ વર્ષો વર્ષ સાહેબ. ક્યાં બનાવ બન્યા? જેસીબી પડી ગઈ છે, ઊંધો પોર જ હતી. પછી પેલા મોટરસાઇકલો વાળા બધા વાહન વાળા બધા પડે છે, કોઈ હાથ પગ વગર ના હોતે સાહેબ થાય છે. જો તાત્કાલિક અમારે આ પુલની જરૂર છે સાહેબ. સરપંચે કઈ રજૂઆત કરી છે? હા કરી, હા, પણ કોઈ ધ્યાન દેતું નથી સાહેબ. રજૂઆત તો કરી છે, કોઈ ધ્યાન દેતું નથી. તો આ અમારે તાત્કાલિક આ પુલની જરૂર છે સાહેબ. એટલી વિનંતી અમે કરીએ છીએ બધા વાડીઓ વાળા, અમે એકની આખું ગામ. અમે ટ્રક ભરીને, મને ખબર નહોતી કે બ્રિજ જર્જરિત છે અને ગાડી બ્રિજ વચ્ચે મૂકતા બ્રિજ ધસી જતા આમાં કઈ જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ લે? તમને કઈ પણ થયું હોત તો 3 શખ્સોને. અને કઈ રીતનો બનાવ? ક્યાંથી આવતા? અમે હસનાપુર ડેમ બાજુથી આવતા હતા, બગીચામાંથી લાકડાની ગાડી ભરીને બ્રિજ વચ્ચે મૂકતા ગાડી પલટી, બ્રિજ ધરી જતા હતા અને ગાડી પલટી મારી ગઈ છે. ગાડી પાણીમાં વહી ગઈ છે અને અમને કઈ થયું હોત તો જવાબદાર આનું કોણ છે? અને કઈ જગ્યાએ બનાવ? આ નદીના પુલ ઉપર ડેરવાણ ગામમાં બનેલો છે. શું તમારી માગણી શું? મારી માગણી છે કે ફૂલનું કામ વ્યવસ્થિત કરો, ફૂલ ઊંચો લ્યો. આમાં કઈ જાનહાની થાય છે, કોઈ જવાબદાર કોણ છે આનું? બ્રિજમાં કોઈ વસ્તુ કઈ છે નહીં, ખાલી પાણા ભરીને બ્રિજ બનાવી દીધું છે તમે લોકોએ. આમાં કોઈ લોડેડ વાહન જાય તકલીફ થાય તો શું કરવાનું? પણ ગિરનાર જવાનો મેઇન રસ્તો છે પરિક્રમાનો, આમાં શું કરવાનું? કોઈને જાનહાની થાય? આ તો હાલો અમે બચી ગયા ત્રણે, અમને કઈ થયું તો જવાબદાર કોણ લે? સરકાર લેશે કઈ જવાબદારી એની? જુનાગઢનું ડેરવાણ ગામની અંદર આવેલ લોલ નદીનો જે કોઝવે પુલ છે, એમાં આજે એક ટ્રક ઊંધો પડી ગયો છે. ત્યારે અહીંના લોકો સાથે આપણે વાત કરશું, કઈ રીતનો બનાવ બન્યો હતો અને ક્યારે બન્યો હતો,
શું થયું હતું આજે, કઈ રીતનો બનાવ બન્યો હતો? જી, તમારા નામ છે? વનરાજસિંહ ડેરવાણ. હમ. હું જ્યારે બપોરે જ્યારે ટ્રક નીકળ્યો ત્યારે બાજુમાં સાઈડમાં લેતા હતા ત્યારે એ પુલમાંથી પલટી મારી ગયો છે. તો આ પુલ બનાવવામાં અમારા ગામની થોડું બધાનું કહેવાનું છે કે બની જાય તો વધારે સારું. તો વારંવાર જે બનાવ બને છે એ બને નહીં. આ ચોથો બનાવ છે અમારા ગામમાં. પેલા કયા બનાવ બન્યો? પહેલો બનાવ તો એક લેડીઝ નીકળી હતી ત્યારે એ બનાવ બની ગયો. પછી બીજો બનાવ બન્યો તો એક જીસીબી પણ ઊંધું પડ્યું હતું ત્યારે આ બનાવ બન્યો હતો. પછી એક બળદગાડું અમારા ગામ ડેરવાણનું પડ્યું હતું ત્યારે પણ આ બનાવ બન્યો હતો. ના ચોથો બનાવ છે. શું કહેશો? તમારી પાસે શું, તંત્ર પાસે શું માંગ છે તમારી? તંત્ર પાસે મારું એ કહેવાનું છે કે જ્યાં સુધી જેમ બને વહેલાસર અમારા ગામનો પુલ બને, થોડુંક ઊંચું બનાવો તો વધારે સારું. તો બસ એટલું મારું કહેવાનું છે. એક આપણી દીકરીને પણ અહીંયા સ્કૂટર લઈને જતી હતી, સ્કૂટી લઈને, અને સ્કૂટી તણાઈ ગયું હતું, એનું લેપટોપ એના વિશે શું કહેશો ને શું આમાં કરવું જોઈએ? આમાં જેમ બને એમ વહેલા કરવું પડે. આ બગીચામાંથી આ ટ્રક આવતો હતો ત્યાંથી એને ત્યાં આવતા થાય ત્યાં તો એના હાવ નકામું છે, તૂટેલું જેવું છે બીજ હાવ. એટલે જેમ બને એમ આને વહેલા કરવા પછી ચોથો બનાવ બન્યો. આની પેલા જીસીબી પડ્યું, એક છોકરી આપણે લેપટોપ બાઇક લઈને હતી એનું તણાઈ ગયું બધું. પછી બળદગાડું એક પીડ્યું છે અહીંથી. એટલે વર્ષો વર્ષ અમારે આ જ પોઝિશન છે ને હાવ બેઠું છે, હળી ગયું છે, બેઠી જાબી જેવું છે. ને આને જેમ બને એમ ઊંચું કરો ને ઊંચું લ્યો. અમારી ગામની બધાની વિનંતી એવું છે સરકારને કે જેમ બને એમ વહેલા કરો. અહીંયા અવર હમણાં ઝીણા વાવાની બઢીએ પરકમ થાય, પછી અહીંયા અવર ઘણા બધા વાહન આવે, રાત્રિઓ આવે બધાય. પછી આપણે હસનાપુર ડેમ મોટું થડ, સારું થડ છે, જાગૃત કહેવાય. અવર માણસો જતા હોય આવતા હોય એની હિસાબે આને જેમ બને એમ વહેલા બને એમ કરો. પરકમ પહેલાં થઈ જવું જોઈએ અમારે કામ ચાલુ, એવી અમારી બધાની માંગ છે. હમણાં જ પરિક્રમા શરૂ થશે, દિવાળીનો સમય છે, તહેવારોનો સમય છે, તમારે અહીંથી નીકળવું હોય કેટલું? અમારે આ જ કેળો છે, એક આખા ગામનો જુનાગઢના બધા આવે, જંગલ ખાતાનો આ છે, જંગલ ખાતાવાળા બધાનો કેળો. પછી આપણે હસનાપુર ડેમમાં કોઈ જાય એ ઝીણા બાપુની મઢીએ જાય એ બધો કેળો, એકનો એક કેળો અમારે છે, બીજો કેળો અમારે ક્યાંય છે નહીં. બધાનો અવર અમારે કેળો આ એક જ કેળો છે. આ કેળાની અમારી એવી માંગ છે કે જેમ બને એમ દિવાળી પહેલા આને ચાલુ કરો, પરકમ પહેલા ચાલુ કરી દો. આટલા બનાવ બન્યા, તંત્રનું કોઈ આવ્યું છે? અમે 4 ફેરી કીધું, આ ચોથી ફેરી ઠીકડું મારીને વૈયા જાય. હાલે ખરાને કહી કે અમને ફૂલ મોટો બનાવી દો. આવી ઠીકડા મારીને વૈયા જાય, આવી ઠીકડા મારીને જાય. આ ખાલે અમારે કોઈ ઠીકડું મારવા દેવું નથી, અમારે કાંઈ કરવું નથી. જેમ બને એમ અમને ફૂલ વહેલા અમને કરી ગયો. અહીંયા આ તો બચી ગયા. આ અને કાંઈક થયું હોય તો એનો જવાબદાર કોણ બને? હાલો, આપણે દુર્ઘટના. તમે ગામના સરપંચ છો. હા. તમે રજૂઆત કરેલી છે? અમે રજૂઆત ઘણા ફેરી કીધી છે. રાજેશભાઈ છુરા સમાજને અમે લેખિત હોતે દીધેલા છે. હું એ કહું છું રાજેશભાઈ છુરા સમાજભાઈને કે તમે જેમ બને વહેલા કરો. અમે તમને લખિતમાં 2, 4, 5 વર્ષ અમે કહી છીએ તમે બનાવજો. તમે હા કરો. ત્યાં લેખિત અમારું પડ્યું છે, અમારી પાસે આવી ગયો છે ભાઈ તમારું થઈ જાય એવું અમારી પાસે લેખિત હોત આવી. સ્થાનિક તંત્રને આપણે જાણ કરી? આપણે જાણ કરી દીધી કે ભાઈ આ થઈ જવાનું છે ફૂલ, આ આપણે આવી ગયો છે, હવે બની જાય. આજ આ ઘટના ત્યાં તો બની, આ નવી કહેવાય ને. આ તો હાલો પેલા આ તો રહી ગયા, સારું કહેવાય રહી ગયા. હવે આમાં 3 જણા અંદર હતા ને કાંઈક બનાવ બન્યો હોય લઈને કાંઈક થયું હોય તો એને જવાબદાર કોણ બને? તો આ હતા ગામના સરપંચ, જે આવી 4 વખત ઘટના બનવા છતાંય તંત્રએ અહીં ધ્યાન નથી આપ્યું. આજે જે તાજેતરની ઘટના છે, જે ટ્રક ઊંધો વળી ગયો છે, અંદરથી ટ્રક લાકડા લઈ અને બહાર જતો હતો. બગીચાના જે લાકડા છે તે લઈને બહાર જતા હતા, કટિંગના લાકડા. ત્યારે આવી ઘટના બીજી વખત ન બને એટલા માટે તંત્રને સરપંચ અને ગામ લોકોએ સત્વરે કામ કરવા માટે જણાવ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે રાજેશ ચુડાસમાને આ અંગે રજૂઆતો કરી છે, છતાં કોઈ નક્કર પગલાઓ લેવામાં નથી આવી રહ્યા. એટલે મારે આજે સાંસદ શ્રીને, ધારાસભ્ય શ્રીને, આ બધાને પૂછવું છે કે શું આપ કોઈ દુર્ઘટના ઘટવાની રાહ જોઈ રહ્યા છો? જો ન જોતા હોય તો ખરેખર આ લોકોની સુરક્ષાની જો તમને ચિંતા હોય તો હવે આ વિશે તાકીદે કોઈ કામગીરી કરાવજો. અને આવી જ તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તમે કામગીરી કરાવશો. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.